નમસ્કાર દોસ્તો, પીવાયક્યુ એક્સપ્લેનેશન વિથ કણેજ સર માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે દોસ્તો યોજનાઓના લેક્ચરમાં ચોથો ક્વેશ્ચન છે દોસ્તો। આ ક્વેશ્ચન પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો છે અને જીપીએસસી એ 19/1/2025 ના વર્ષમાં જીપીએસસી એ કોમન પેપર લીધેલું હતું એમનો આ ક્વેશ્ચન છે। ચલો જોઈ લઈએ કે ભાઈ ક્વેશ્ચન શું કહેવા માંગે છે, એની સાથે સંકળાયેલી અન્ય બાબતો કઈ છે। પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પાણી જે છે દોસ્તો, પાણીની પર્યાપ્ત માત્રા પહોંચાડવા માટે થઈ અને કૃષિ સિંચાઈ યોજના જે છે લાવવામાં આવેલી હતી। આ યોજના દોસ્તો જે છે એ 2015 માં શરૂ થઈ હતી। મેં તમને કીધેલું છે કે એક તો યોજના ક્યારે શરૂ થઈ છે એ તમારે યાદ રાખવું જરૂરી છે। કૃષિ અને પરિવાર મંત્રાલય દ્વારા શરૂ થયેલી હતી। આ યોજનાનો જે ખર્ચ છે દોસ્તો, આ યોજનાનો ખર્ચ 75 અને 25 બરાબર રહેશે। એટલે કે 75% ખર્ચ કોણ કરશે? તો કે કેન્દ્ર સરકાર કરશે। 25% ખર્ચ કોણ કરશે દોસ્તો? તો કે રાજ્ય સરકાર કરશે। પણ યાદ રાખજો કે જે પહાડી વિસ્તાર છે, જે પહાડી વિસ્તાર છે અથવા તો જે પૂર્વાતરના આપણા 7 સિસ્ટર કહીએ છીએ, ત્યાં દોસ્તો આ ખર્ચ 90:10 નો રહેશે। ઓકે, તો એક તો પાણીની પર્યાપ્ત માત્રા પહોંચાડવા માટે થઈ, પાણીની બરબાદી ઓછી કરવા માટે થઈ, પાણીની બરબાદી ઓછી કરવા માટે થઈ, ઓછી કરવા માટે આ યોજના લાવવામાં આવેલી હતી। ઓકે, ચલો જોઈ લે પહેલું સ્ટેટમેન્ટ શું છે? તો કે પહેલું સ્ટેટમેન્ટ આપણું એવું છે કે કૃષિ સિંચાઈ યોજનાનો ઉદ્દેશ્ય હર ખેત કો પાણી, તો રાઈટ આન્સર છે દોસ્તો। ઓકે, આ યોજનાના માટે નોડલ મંત્રાલય એટલે કે એનો અમલ કરનાર કોણ છે? તો કે કૃષિ, આર્યુ આ કૃષિ, તો આ સાચું છે। તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? સી ઓપ્શન તમારો રાઈટ આન્સર આવશે, પહેલું અને બીજું। ચલો કૃષિ સિંચાઈ યોજના પૂરી થઈ ગઈ। આવી જ રીતે દોસ્તો જે છે તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હોય તો પ્રોબેશન ઓફિસરમાં મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સમાજ કાર્ય આના સંબંધિત એક મસ્ત મજાનો કોર્સ લોન્ચ કરેલો છે આપણે, જેમાં મહત્વની યોજનાઓ એની સાથે તમને દરેક લેક્ચરની સિલેબસ મુજબની પીડીએફ અને સિલેબસની સાથે સાથે દોસ્તો જે છે એના મોક પેપર પણ તમને આપીશ। તો આ કોર્સ તમારે જે છે લેવો હોય તો આજે જ તમારે ખાસ લઈ લેવાનો થાય છે, કારણ કે એમાં મનોવિજ્ઞાન એક આખી ફાઇલ આપી દઈશ 200 પેજની, બીજું કશું નથી કરવાનું। સમાજશાસ્ત્ર એક આખી ફાઇલ આપી દઈ, બીજું કંઈ નથી કરવાનું। સમાજ કાર્ય આપી દઈ, બીજું કંઈ નથી કરવાનું। આપ સારી રીતે પ્રિપેરેશન કરતા જાઓ અને આપની તૈયારીને જે છે બુલંદ દરવાજા સુધી પહોંચાડી દો। આ કોર્સ લેવા માટે શું કરવાનું થાય છે દોસ્તો? કણેજ ગાઈડન્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ત્યારબાદ જે છે એ તમારે લોગિન કરવાનું થાય છે, ત્યારબાદ GSSB નામના મેન્યુમાં જવાનું થાય અને ત્યારબાદ આ કોર્સ પરચેસ કરી લેવાનો। આમાં કંઈ પણ ખ્યાલ ના આવે તો નંબર આપેલા છે દોસ્તો, આ નંબર ઉપર આપ ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે, ચલો તો આવતીકાલે ફરીથી મળીએ છીએ દોસ્તો પીવાયક્યુ સિરીઝમાં અને યોજનાઓ સંબંધિત બાબતોમાં। આવજો, થેન્ક યુ વેરી મચ। અને જો કન્ટેન્ટ યોગ્ય જણાતું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જાઓ।